જામનગર સ્પેશિયલ સિરીઝમાં આજે આપણે દાળ પકવાન બનાવવાના છીએ, પણ જામનગરમાં આ દાળ પકવાન સાથે જુદી જુદી ચટણીઓ અને એક શાક બનાવવામાં આવે છે, જેથી દાળ પકવાન ખાવાની ખૂબ જ મજા આવે છે. દરેક શહેરમાં દાળ પકવાન છે એ અલગ અલગ રીતે બનાવવામાં આવે છે, સાથે એને પીરસવાની રીત પણ અલગ અલગ હોય છે, જેથી દાળ પકવાનને ચાર ચાંદ લાગી જાય છે. તો ફ્રેન્ડ્સ, જો તમે ક્યારેય આ રીતના દાળ પકવાન ન બનાવ્યા હોય ને તો એકવાર જરૂરથી બનાવજો. તો શરૂઆત આપણે દાળ બાફવાથી કરીશું. અહીં મેં 1 કપ ચણાની દાળ લીધી છે. મેઝરિંગ કપ પ્રમાણે 1 કપ ચણાની દાળ લીધી છે, જે 3 થી 4 વ્યક્તિઓ માટે પૂરતી છે. તમે દાળને પલાળીને પણ બાફી શકો છો, પણ હું અહીં ડાયરેક્ટ જ બાફી રહી છું. હવે આ દાળને આપણે એકદમ સરખી રીતના ધોઈ લેવાની છે. હવે આ દાળમાં આપણે 2 કપ પાણી ઉમેરવાનું છે. 1 કપ ચણાની દાળ લીધી છે તો સામે 2 કપ જેવું પાણી ઉમેરી દઈશું. 2 કપ પાણીમાં દાળ એકદમ સરસ ચડી પણ જશે અને દાણે દાણો છૂટો થશે. સાથે એક તીખી મરચી પણ ઉમેરી દઈશું, જેથી તીખાશ અંદર આવી જાય. સાથે સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરીશું. અહીં દાળ છે ને આપણે એકદમ સિમ્પલ કરવાની છે, કારણ કે લારીમાં મળતા દાળ પકવાનમાં પણ દાળ છે એ સિમ્પલ હોય છે અને ઉપરથી ચટણીઓ મસાલા બધું નાખીને તીખું કરવામાં આવતું હોય છે. હવે દાળને અગાઉથી પલાળી નથી, ડાયરેક્ટ આપણે બાફીએ છીએ એટલે 7 થી 8 વિસલ વગાડી લઈશું. ત્યાં સુધીમાં આપણે ચટણી બનાવી લઈએ. તો અહીં એક લીલી ચટણી બનાવીશું, જે ખાટી અને તીખી કરીશું. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે 1 કપ જેવી કોથમરી ઉમેરી દીધી છે, સાથે 2 ચમચી જેવો ફુદીનો અને 5 થી 6 લીલા તીખા મરચાંને ઉમેરી દઈશું. અત્યારે કેરીની સિઝન છે તો હું કેરીના કટકા પણ ઉમેરીશ. તો 2 ચમચી જેવા કેરીના કટકા, સાથે 1 ઇંચ આદુનો ટુકડો અને ચટણી થોડીક થીક થાય એ માટે 1 ચમચી દાળિયાની દાળ ઉમેરીશું. સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને અડધા લીંબુનો રસ નીચવીશું, કારણ કે સાથે આપણે થોડી કેરી પણ લીધી છે. હવે આપણે આમાં ઠંડુ પાણી ઉમેરવાનું છે. તમે બરફના ટુકડા જોઈ શકો છો. તો 1/4 કપ જેવું ઠંડુ પાણી ઉમેરીશું, જેથી ચટણીનો કલર છે ને એ એકદમ લીલો રહે. મિક્સરમાં વાટી લઈશું. તો અહીં તમે જોઈ શકો છો એકદમ સરસ ઝીણી વટાઈ ગઈ છે અને કલર પણ એકદમ સરસ આવ્યો છે. સાથે 1 ચમચી દાળિયાની દાળ ઉમેરી છે એટલે થોડી થિકનેસ પણ આવી ગઈ છે. તો બસ, હવે આ ચટણી તૈયાર થઈ જાય પછી આપણે દાળને જોઈ લઈએ. તો દાળ બફાઈ ગઈ છે. અહીં એકદમ દાળ છૂટી છૂટી થઈ છે. એક એક દાણો આપણે દબાવીને જોઈશું તો એકદમ સરસ મેશ થઈ જાય છે. આ દાળ પકવાનમાં દાળ લિક્વિડ હોય છે, પણ દાળનો દાણો છે ને એ આખો દેખાતો હોય છે. તો આપણે આમાં 2 કપ જેવું પાણી ઉમેરી દઈશું. હવે આપણે દાળને સરખી રીતના મિક્સ કરી લઈશું, એટલે દાળ છે ને એ થોડી ઘણી ઘટ થવા લાગે. અત્યારે તમે જોઈ શકો છો દાળ એકદમ અહીં છૂટી છૂટી જ લાગે છે. પાણી અને દાળ એકદમ અલગ અલગ દેખાય છે, પણ જેમ જેમ દાળ ગરમ થતી જશે અને આપણે મિક્સ કરતા જઈશું એમ દાળ અને પાણી બંને મિક્સ થઈ જશે. ત્યાં સુધીમાં હવે આપણે પકવાન બનાવવાનો લોટ પણ બાંધી લઈએ. તો એના માટે મેંદાનો લોટ લીધો છે. મેઝરમેન્ટ કપ પ્રમાણે 1.5 કપ જેવો મેંદો લીધો છે. સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને 5 ચમચી જેવો અજમો ઉમેરીશું. અજમો આપણે હાથમાં મસળીને ઉમેરીશું, જેથી સરસ સુગંધ આવે. અહીં પકવાન બનાવવાની જ ખાસ ખૂબી છે. આપણે વધારે મોણ નહીં ઉમેરીએ, છતાં પણ લોટ એવો બાંધીશું ને કે પકવાન એકદમ ફરસા થાય. હવે 1.5 કપ લોટમાં 2 પાવડા જેવું તેલ ઉમેરી દઈશું, એટલે કે 2 ચમચી જેવું તેલ થાય છે. હવે તેલને આપણે જ આમાં સરખી રીતના એકદમ મિક્સ કરી લેવાનું છે. મુઠ્ઠી પડે એવી રીતના આપણે મિક્સ કરી લેવાનું. તેલ છે એ લોટમાં એકદમ સરસ રીતના મિક્સ થઈ જાય ને તો પકવાન એકદમ ફરસા બને છે. હવે આપણે 1/2 કપ જેવું પાણી લીધું છે. જરૂર મુજબ પાણી ઉમેરતા જઈને મીડિયમ કઠણ લોટ બાંધી લેવાનો છે. બહુ ઢીલો ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે હજી આ લોટને આપણે 10 મિનિટ રેસ્ટ આપવાનો છે, જેથી લોટ હજુ ઢીલો થશે. એટલે આપણે મીડિયમ કઠણ લોટ જ બાંધીશું. તો અહીં આપણે લોટ બાંધી લીધો છે અને હવે આપણે એને 10 મિનિટ રેસ્ટ આપીશું. હવે ત્યાં સુધીમાં આપણે દાળમાં વઘાર કરી લઈએ. દાળ અહીં ઘણી ખરી ઉકળી ગઈ છે, તો સાથે આપણે થોડી એવી હળદર ઉમેરી દઈશું. 2 ચપટી જેવી હળદર ઉમેરી મિક્સ કરી લઈશું. અહીં તમે જોઈ શકો છો દાળ છે એ આખી પણ દેખાય છે અને ઘટ પણ લાગી છે. હવે પાણી અને દાળ એકદમ અલગ અલગ નથી દેખાતું, મિક્સ થઈ ગયું છે. તો દાળમાં આપણે એક વઘાર કરી લઈએ. એકદમ સાદો વઘાર જ કરવાનો છે. દાળમાં વધારે કોઈ મસાલા ઉમેરવાના નથી. તો 2 ચમચી તેલ લઈ, તેલ ગરમ થઈ જાય એટલે 5 ચમચી જેવું જીરું અને થોડી હિંગ ઉમેરીને દાળને વઘારી લઈશું. દાળમાં અહીં આપણે કોઈ બીજા મસાલા ઉમેરવા નથી, માત્ર લાઇટ ફ્લેવર આવે એ માટે આપણે થોડો એવો ગરમ મસાલો ઉમેરીશું. દાળને અહીં બિલકુલ સાદી જ રાખવાની છે. તીખાશ માટે આપણે માત્ર લીલી મરચી જ ઉમેરી છે.
વધારે આપણે તીખું કરવાનું હશે તો એના માટે આપણે ચટણીઓ તો બનાવી જ છે. તો દાળ અહીં મને થોડી ઘટ લાગી રહી છે, તો હું થોડું વધારે પાણી આમાં ઉમેરીશ. ચણાની દાળ છે એ ફટાફટ જામવા લાગે છે અને પાણી શોષતી રહે છે, તો એ માટે તમારે પાણી થોડી વારે ઉમેરતા રહેવું અને કન્સિસ્ટન્સી સેટ કરતા રહેવું. તો અહીં હવે દાળ આપણી તૈયાર છે. બસ હવે વઘાર એકદમ સરસ દાળમાં ભળી જાય ત્યાં સુધી આપણે ઉકાળવાની છે. તો બસ હવે આ દાળ ઉકળે છે ત્યાં સુધીમાં આપણે અહીં જીરું છે એ તમને દાળમાં ઉપર દેખાઈ રહ્યું છે, પણ જેમ જેમ દાળ ઉકળશે અને વઘાર બેસી જશે ને એમ જીરું દાળમાં ભળી જશે, બફાઈ જશે અને એની સુગંધ દાળમાં બેસી જશે. તો બસ અહીં તમે જોઈ શકો છો દાળ એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે, વઘાર સરસ બેસી ગયો છે. તો ગેસ બંધ કરી દઈશું અને દાળને સાઈડમાં રાખી દઈશું. હવે આપણે સાથે તીખા બટેકા બનાવવાના છે, શાક બનાવવાનું છે. સાથે આપણે હજુ એક ચટણી પણ તૈયાર કરવાની છે, તો એના માટે હું અડધું બટેટું અલગ કાઢી રહી છું. તો અહીં મેં 4 નંગ જેટલા બટેટાને બાફી છાલ ઉતારીને ટુકડા કરી લીધા છે. હવે આપણે એક પેન લેવાનું છે. પેનમાં 2 ચમચી જેવું તેલ ઉમેરવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે આપણે બટેટાને ઉમેરી દઈશું. સાથે આપણે લાલ મરચું ઉમેરી દઈશું. બસ આ શાકમાં માત્ર ને માત્ર લાલ મરચું જ મસાલામાં આવશે, બીજા કોઈ જ મસાલા આપણે ઉમેરવાના નથી. હા, સાથે સ્વાદ પ્રમાણે મીઠું તો આવશે જ, પણ મસાલામાં માત્ર લાલ મરચું જ આપણે ઉમેરવાનું છે. હવે થોડું પાણી ઉમેરીને બધું સારી રીતના મિક્સ કરી લઈશું. હજુ આમાં થોડું મરચું ઓછું લાગી રહ્યું છે તો હું વધારે ઉમેરી રહીશું. આ એકદમ તીખું કરવાનું છે એટલે ખાવાની ખૂબ મજા આવે, કારણ કે આપણે દાળ છે એ તો આપણે સાવ મોડી જ કરી છે, એટલે સાથે તીખું બટેકાનું શાક હોય ને તો ટેસ્ટી લાગે. હવે બધું સારી રીતના મિક્સ કરી લઈશું. પાણી ઉમેર્યું ને એટલે લાલ મરચું બળશે નહીં, એટલે બટેટામાં સરસ રીતના કોટ થઈ જશે. બસ હવે આ શાક એકદમ સરસ રીતના મિક્સ થઈ ગયું છે, તો શાકને બાઉલમાં કાઢી લઈશું અને કોથમરીથી ગાર્નિશ કરી લઈએ. હવે એક આપણે બીજી ચટણી તૈયાર કરવાની છે, એ પણ તીખી ચટણી. તો આપણે જે અલગ બટેટું કાઢીને રાખ્યું છે એને આપણે સરખી રીતના મેશ કરી લેવાનું છે. તો બાઉલમાં બટેટાને એકદમ એનો છૂંદો કરી નાખવાનો છે. બટેટાનો છૂંદો થઈ જાય એટલે આમાં પણ આપણે લાલ મરચું ઉમેરવાનું છે. હવે જો તમારે આ લસણવાળી ચટણી બનાવવી છે તો તમે આમાં લસણની ચટણી પણ ઉમેરી શકો છો, પણ હું માત્ર લાલ મરચું જ ઉમેરી રહી છું. તો 2 ચમચી જેવું લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને 5 ચમચી જેવું સંચળ ઉમેરી થોડું પાણી ઉમેરીશું અને બધું સારી રીતના મિક્સ કરી લેવાનું છે. આપણે જ્યારે તીખી ચટણી બનાવીએ તો એ જો થીક કરવાની હોય તો એમાં તમે બટેટું મેશ કરીને ઉમેરી દો ને તો ચટણીની થિકનેસ વધી જાય છે અને વધારે સ્વાદિષ્ટ લાગે છે. ચટણીમાં બટેટાને મિક્સ કરવા માટે બ્લેન્ડરનો ઉપયોગ ના કરશો. આવી રીતના બટેટું આમાં આખું ભાગું રહે એ રીતના જ મિક્સ કરી લેવાનું. તો અહીં આપણી આ લાલ ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે ખજૂર આમલીની ચટણીની રેસીપી મેં ચેનલ ઉપર ઘણીવાર મૂકી છે, તો એ મીઠી ચટણી પણ તમારે તૈયાર કરી લેવાની છે. તો આ દાલ પકવાનમાં આપણે લીલી ચટણી, લાલ ચટણી અને ખજૂર આમલીની ચટણી જોઈશે. હવે બધી તૈયારી થઈ ગઈ છે તો આપણે પકવાનને પણ તૈયાર કરી લઈએ. લોટને 10 મિનિટ રેસ્ટ થઈ ગયો છે અને લોટ થોડો સોફ્ટ બન્યો છે. હવે આ લોટમાંથી આપણે એક સરખા લુવા બનાવી લઈશું, જેથી પકવાન છે ને એ એક જ સરખા થાય. તો દાળ પકવાનમાં દાળ માટે 1 કપ ચણાની દાળ અને પકવાન માટે 1.5 કપ જેવો મેંદાનો લોટ બાંધ્યો છે, જેમાંથી 12 થી 13 નંગ જેટલા પકવાન તૈયાર થશે. હવે આ પકવાનને આપણે લોટ વગર વણવાના છે, એટલે આપણે જેમ રોટલી વણીએ એમ નથી વણવાના, પાપડ વણીએ તો એવી રીતના વણવાના છે. હવે પાટલામાં ચીપકે ને એ માટે આપણે થોડું પાટલા ઉપર તેલ લગાવી લઈશું અને પછી આપણે વણી લઈશું. અહીં પકવાન બહુ જાડા પણ નહીં અને બહુ પાતળા પણ નહીં એવા વણવાના. મેંદામાં ઇલાસ્ટિસિટી હોવાને કારણે આપણે જેમ વણીએ એમ સંકોચાતા જાય છે, એટલે આપણે થોડા વધારે મોટા જ વણીશું, એટલે જ્યારે આપણે તળીએ ત્યારે થોડાક નાના જ થઈ ગયા હોય. તો આવી રીતના આપણે બધા પકવાનને તૈયાર કરી લેવાના છે. અહીં પકવાનની થિકનેસ તમે જોઈ શકો છો. હવે પકવાન ફૂલે નહીં એ માટે આપણે ફોર્કથી કાણા પાડી લઈશું. આ પકવાનને તળવાની જ ખાસ ખૂબી છે, એટલે એકદમ સરસ ક્રિસ્પી થાય. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતના પકવાન વણાઈ ગયું છે, સાથે તેલ પણ ગરમ થઈ ચૂક્યું છે. તો આપણે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર તળી લઈશું. સૌથી પહેલાં તો પકવાનને તેલમાં રાખી દઈશું અને એક બાજુ એ સેટ થઈ જાય પછી જ એની આપણે સાઈડ બદલીશું. તો એક બાજુ સરસ રીતના તળાઈ ગયું છે અને ચીપિયાથી આપણે એને થોડું તેલમાં ડુબાડતા રહીશું, એટલે ઉપરની બાજુ પણ થોડું ઘણું તળાઈ જાય. હવે એક બાજુ સેટ થઈ ગયું છે તો આપણે એની સાઈડ ફેરવી લઈએ. હવે તમે જ્યારે આ પકવાનને તળો ને ત્યારે પહેલી જ વારમાં લાલ ન થઈ જવું જોઈએ, એનો કલર છે એ વ્હાઈટ જ રહેવો જોઈએ. પછી જેમ જેમ એ તળાશે એમ એ
લાલ થતું જશે અને પછી એ બ્રાઉન થઈ જશે. તો ધીમા તાપ ઉપર મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર આપણે ધીરે ધીરે તળવાનું છે, જેથી એ ક્રિસ્પી થઈ જાય. જ્યારે પકવાનને તળો ત્યારે તેલમાં સાથે સાથે ડૂબાડતા રહેવું અને ફેરવતા રહેવું. સાઈડ બાય સાઈડ ચેન્જ કરતા રહેવાથી એ પકવાન ક્રિસ્પી થઈ જશે. હવે અહીં તમે જોઈ શકો છો પકવાનનો કલર એકદમ સરસ આવી ગયો છે અને ફૂલ્યું પણ નથી. તો બસ આવી જ રીતના આપણે બધા પકવાનને તૈયાર કરી લેવા, જેથી એક જ સરખા તૈયાર થાય. આ પકવાનને આપણે કોઈ પણ જાળીમાં રાખી દઈશું, જેથી વધારાનું તેલ હોય એ નીતરી જાય. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે બધું તૈયાર કરી લીધું છે, પકવાન પણ તૈયાર કરી લીધા છે. આટલા લોટમાંથી 12થી 13 નંગ જેટલા પકવાન તૈયાર થયા છે. તો ફ્રેન્ડ્સ, અહીં આપણા આ પકવાન તૈયાર થઈ ગયા છે, જાળીમાં રાખી દીધા છે, જેથી વધારાનું તેલ હોય એ નીકળી જાય. આપણે પરફેક્ટ રીતના તળ્યા છે એટલે પકવાન ખૂબ જ ક્રિસ્પી થયા છે અને ફરસા થયા છે. દાળ સાથે નહીં, પણ તમે જો ચા સાથે ખાઓ ને તો પણ મજા આવી જાય એવા છે. તો હવે બધું જ તૈયાર થઈ ગયું છે, તો આપણે હવે દાળ પકવાન પીરસી લઈએ. તો ગરમા ગરમ દાળ તૈયાર છે, સાથે તીખું બટેકાનું શાક અને 3 પ્રકારની ચટણીઓ લીધી છે. એમાં લીલી ખજૂર આમલીની ચટણી અને લાલ ચટણી, સાથે ડુંગળી અને મરીનો ભૂકો પણ લીધો છે. હવે પકવાનને આપણે પીરસી લઈએ. હવે અહીં આપણે દાળ છે એ મોડી જ રાખી છે, સાથે તીખું બટેકાનું શાક લીધું છે અને ચટણીઓ પણ ખાટી મીઠી તીખી અલગ અલગ છે. એટલે તમારે જેવું તીખું મીઠું જેવું ખાવું હોય એ પ્રમાણે તમારે સ્વાદ કરી લેવાનો છે. જામનગરમાં જે રીતના દાળ પકવાન પીરસાય છે એ પકવાન ઉપર આવી રીતના દાળ ઉમેરતા હોય છે અને પછી સ્વાદ મુજબ ખાટી મીઠી તીખી ચટણીઓ અને બટેટાનું શાક ઉમેરીને મરીનો ભૂકો, ડુંગળી વગેરેથી ગાર્નિશ કરતા હોય છે. સાથે ઘણીવાર પોપૈયાનો સંભારો અને તળેલું મરચું પણ મૂકતા હોય છે. આ દાળ પકવાન તમે બ્રેકફાસ્ટમાં, ડિનરમાં બનાવી શકો છો. આ એક સિંધી વાનગી છે અને ખૂબ જ હેલ્ધી છે. સાથે આ ફૂલ ડીશ હોવાથી તમારું પેટ પણ ભરાઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, ગામ પ્રમાણે દાળ પકવાનને પીરસવાની રીત પણ અલગ અલગ હોતી હોય છે. અત્યારે મેં પકવાનને આખું લીધું છે, પણ ઘણા લોકો કટકા કરીને પણ પીરસતા હોય છે. તો ફ્રેન્ડ્સ, તમને આજની આ દાળ પકવાનની રેસીપી કેવી લાગી? તમે પણ આ રીતે બનાવજો અને તમારો ફીડબેક અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઈક કરી ફોલો કરજો. તો ફરી મળીશું આવી અનેક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.